વર્ષ 2026 શરૂ થઈ ગયું છે અને 1.5 મહિનો થયો છે. 2025નું વર્ષ હતું, એની સરખામણીમાં 2026નું વર્ષ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે સરસ પણ રહ્યું છે અને બેકાર પણ રહ્યું છે. ક્વોલિટીની દ્રષ્ટિએ ખૂબ બેકાર રહ્યું આ વર્ષ. આવું 1.5 મહિના જોયા પછી મને ખબર પડી. અને ક્વોન્ટિટીની દ્રષ્ટિએ ખૂબ સરસ રહ્યું. 13 ફેબ્રુઆરી 1 જાન્યુઆરી 2026થી લઈ 13 ફેબ્રુઆરી 2026 સુધીમાં 1.5 મહિનામાં 16 ગુજરાતી ફિલ્મો આવી છે. હવે આમાંથી 16માંથી તમને નામ યાદ હોય એ મને કમેન્ટ સેક્શનમાં જણાવો. તમે જોયું હોય, તમે ટેલર ટીઝર જોયું હોય એ ફિલ્મોના મને નામ તમે જણાવો. ચાલો, 16 ફિલ્મોના નામ મારે તમને નથી જણાવવા. 16 ફિલ્મોમાંથી ટોટલ એક ફિલ્મ જેવી નીકળી છે કે જે ફિલ્મમાં જે રોકાણકારે રોકાણ કર્યું એમાંથી એણે નફો બફો લઈ લીધો, બધો ખર્ચો કાઢી લીધો અને પછી એ નફો એના ઘરે લઈ ગયા. એ જય કનૈયા લાલ કી ફિલ્મ હતી. એના સિવાય જે 15 ફિલ્મો આવી એમાંથી કોઈના બજેટ કવર પણ નથી થયા, કોઈનો ચા પાણીનો ખર્ચો પણ નથી નીકળ્યો અને કોઈના કદાચ બજેટ કવર થયા છે તો એ બધું ખર્ચામાં ગયું છે. બાકી કોઈએ પૈસા એમાંથી લઈ અને ઘરે નથી લઈ ગયા. આ રીતનો માહોલ 2026ના શરૂઆતના 1.5 મહિનામાં રહ્યો છે. લાલો વખતે આપણને એવું લાગતું હતું કે ગોલ્ડન પીરિયડ આવશે ગુજરાતી ઇન્ડસ્ટ્રીનો. ગોલ્ડન પીરિયડ આવ્યો પણ એ ક્વોલિટીમાં નહીં, ક્વોન્ટિટીમાં આવ્યો. જે ફાવે બનાવી નાખવાનું, જે મજા આવે એને હીરો બનાવી દેવાના, જે મજા આવે એને હિરોઈન બનાવી દેવાની, સસ્તા રાઇટર લઈ લેવાના, સસ્તા ડિરેક્ટર લઈ લેવાના, મજા આવે ત્યારે ફિલ્મ રિલીઝ કરી દેવાની. રિલીઝ થઈ જાય એટલે પછી સબસિડી માટે ગોથા મારી અને ગમે એમ તોડ મરોડ કરી અને સબસિડી લઈ લેવાની. આ રીતનો જ માહોલ અત્યારે હાલે છે અને આવું જ મને દેખાય છે અત્યારે. પાતકી, ચોરંગી, લગન લાગી રે અને હજી એક બે ફિલ્મ, આ બધા સાથે પ્રોબ્લેમ છે ને એવો થયો, રિલીઝનો સમય ખોટો પકડાઈ ગયો અથવા તો એ ફિલ્મ દર્શક સુધી ના પહોંચી અથવા તો દર્શકો એ ફિલ્મ સુધી ના પહોંચ્યા. પાતકીની વાત કરીએ તો મને પર્સનલી આ કોન્ટેન્ટ ગમ્યો હતો. પ્રોબ્લેમ એ એવો કે એ દિવસે એક સાથે 3 ફિલ્મો આવી, મલ્લુમાડી આવી, ચોરંગી આવી ને પાતકી આવી. ચોરંગીના વિશે તમને કહું ને તો ટ્રેલર રિવ્યૂ વખતે જ કીધું હતું કે અત્યારે સમય ઓન્થોલોજીનો ગુજરાતીમાં નથી. તમે ઓન્થોલોજી બનાવી છે, આ તમારી સૌથી મોટી ભૂલ છે. એટલે એનું દર્શકો છે જ નહીં, એટલે એ ફિલ્મ પડવાની ફાઇનલ જ હતી. મલ્લુમાડી અને એ બંને ફિલ્મ પડી ગઈ. વાત આપણે કહીએ પાતકીની, તો પાતકીનો સમય રિલીઝનો ખોટો હતો. પાતકી જ્યારે આવી ને ત્યારે બોર્ડર 2 ઓલરેડી એના પીક પોઈન્ટ પર હતી. અઠવાડિયું થયું હતું બોર્ડર 2ને અને લોકોની વચ્ચે એક જ ચર્ચા હતી બોર્ડર 2 વિશે. એટલે પાતકી આવી ત્યારે ઓલરેડી બોર્ડર 2 હાલતી હતી, એટલે કદાચ શોની માથાકૂટ આમ તેમ થયા, ઓછા મળ્યા અને દર્શકો ત્યાં સુધી ના પહોંચી શક્યા. એટલા માટે પાતકી ક્યાંક ને ક્યાંક પીટાઈ ગઈ. બાકી કોન્ટેન્ટ સારો હતો. પછી વાત આવે છે લગન લાગી રહી. તો લગન લાગી રહી વખતે પણ એવું જ થયું છે. ત્યારે પણ બોર્ડર 2 તો ઓલરેડી ચાલતી જ હતી. સાથે સાથે વિશાલ ભારદ્વાજ અને શાહિદ કપૂરની જોડી ઘણા વર્ષો પછી આવતી હતી. લોકોમાં એક ઉત્સાહ હતો. ઉપરથી ઓ રોમિયોનું ટ્રેલર પણ લોકોને ખૂબ ગમેલું. એટલે લગન લાગી રહી સાથે સાથે ઓ રોમિયો આવી. એટલે ત્યારે પણ લગન લાગી રહીના શોમાં મગજમારી થઈ અને દર્શકોને પણ ઓ રોમિયો તરફ આકર્ષણ વધારે હતું. લગન લાગી રહી તરફ આકર્ષણ દર્શકોને ટ્રેલર વખતથી જ ઓછું હતું. કારણ દર્શકોના રિએક્શન એવા હતા કે ભાઈ આ એકનું એક બનાવેલું છે, આ બધું તો અમે પહેલાં ઓ મંગલમ સિંગલમ ને લવની ભોય આ બધું જોયેલું છે, તો હવે આમાં કે બધું વધારે પડતો રસ છે નહીં. એટલે આવા રિએક્શન હતા દર્શકોના. એ તમે મારા કમેન્ટ સેક્શનમાં જોઈ શકો છો, જે ટ્રેલર રિવ્યૂ હતું ને એમાં. એટલે દર્શકો પહેલેથી જ બહુ ઇન્ટરેસ્ટેડ લગન લાગી રહીમાં નહોતા. ઉપરથી શો ઓછા મળ્યા, ઉપરથી એક મોટી ફિલ્મ બીજી રિલીઝ થઈ, ઉપરથી ઓલરેડી 3-4 ગુજરાતી ફિલ્મો ચાલતી હતી. એટલે આ બધું ભેગું થયું, એમાં સારા કન્ટેન્ટ હતા એ દબાઈ ગયા અને કપાઈ ગયા. એટલે પાતકી અને લગન લાગી રહે આ વસ્તુમાં, આ બંને ફિલ્મોમાં આ વસ્તુ થઈ. હવે પ્રોબ્લેમ શું છે ખબર? લાલો પછી મેં તમને કીધું ને, લાગતું હતું કે ગોલ્ડન પીરિયડ આવશે, આવ્યો પણ એ ક્વોલિટીનો નહીં ક્વોન્ટિટીનો આવ્યો. 1.5 મહિનામાં 16 ગુજરાતી ફિલ્મો રિલીઝ થઈ. બરોબર, એમાં જોવાલાયક ફિલ્મ કેટલી હતી? લગભગ 3 થશે, 3 થી 4 હશે. એનાથી વધારે ફિલ્મો નહોતી. એમાં નફો કરવાવાળી, નફો રળવાવાળી એક જ હતી, જય કનૈયા લાલ કી. બરોબર. આ બધાનું મૂળ છે ને, મને પર્સનલી એવું લાગે છે કે સબસિડી છે ને એ બંધ થઈ જાય ને તો સીધી અને ચોખ્ખી વાત થાય. પણ આપણા ગુજરાતીઓ જેટલો લાભ ઉઠાવે છે સબસિડીનો, એટલો મને નથી લાગતું કોઈ ઉઠાવતું હોય. આ તો નિયમ છે બધાય કે આટલી ટિકિટો વહેંચાયેલી હોવી જોઈએ અને તમારે આટલું શૂટિંગ આ ગુજરાતમાં થયેલું હોવું જોઈએ અને આટલી ફિલ્મની લંબાઈ હોવી જોઈએ અને આ સર્ટિફિકેટ મળેલું હોવું. આ બધા નિયમો ખાલી કાગળ માટેના છે. બાકી આપણે ગુજરાતીઓને કોઈ નિયમ લાગુ નથી પડતા. પાસપોર્ટ વગર પણ આપણા ગુજરાતીઓ અમેરિકા સુધી પહોંચેલા છે, બોલો. તો હવે આ નિયમો આટલી લંબાઈને ફલાણું ટિકિટને ફલાણું શું કાંઈ 5 લાખ રૂપિયા લેવા હાટું કાંઈ એટલા બધા નિયમોમાં આપણા ગુજરાતીઓ કોઈ પડે ખરા? મને પર્સનલી એવું લાગે છે, ઘણા સમયથી એવું લાગે છે કે જો સબસિડી બંધ થઈ જાય ને તો જે જેન્યુન મેકર્સ છે ને એ જ વધશે. અને તમે વિચાર કરો, આખા વર્ષમાં જેન્યુન મેકર્સ
જે લોકો રિપીટ કરે છે, જે લોકો રિપીટેટિવ છે, એ મેકર્સ દ્વારા કેટલી ફિલ્મો આવે છે. એવરેજ મારીએ ને તો લગભગ વર્ષમાં 10થી 12 ફિલ્મો હોય છે કે જે લોકો દર વર્ષે એક ફિલ્મ લાવે છે, દર 2 વર્ષે એક ફિલ્મ લાવે છે. બરોબર છે, મારે નામ નથી લેવા, તમને બધાને ખબર જ હશે. એટલે ટોટલ વર્ષમાં જોવાલાયક, સમજવાલાયક, જાણવાલાયક અને પચાવવાલાયક લગભગ વર્ષમાં 10થી 12 ફિલ્મો જ આવે છે. એટલે મહિને એક ફિલ્મ થઈ. હવે આ રીતનું જો ગણિત હાલે, મહિને એક ફિલ્મ આવે તો દર્શકોને પણ રસ રહે કે ભાઈ ચાલો ગુજરાતી ફિલ્મ આવી છે, જોવા જઈએ. અને મેકર્સને પણ પોતાનો ધંધો મળી રહે, દર્શકોમાં ઉત્સાહ રહે. હવે આ તો તમે એક દિવસે 4 ફિલ્મો નાખી દો, બરોબર, એટલે દર શુક્રવારે તમે 4 ફિલ્મો નાખો તો કે દર્શકો થોડા નવરા છે. એક શુક્રવારે 4 ફિલ્મો નાખો, એવા 4 શુક્રવાર આવે મહિનામાં, કેટલી ફિલ્મો થઈ? તો દર્શકોને શું આજ કરવાનું? પછી તમે છાતી કૂટો કે અમારી ફિલ્મો નથી ચાલતી, ફલાણું નથી ચાલતું. એટલે મેન વસ્તુ અને મેન પ્રોબ્લેમ આમાં કેવો છે ખબર? જેન્યુન જે ડિરેક્ટર પ્રોડ્યુસર છે ને એ પણ કાંઈ નથી કરી શકતા, કારણ કે સબસિડી છે એટલે બધાને લાભ લઈ લેવો છે. એટલે જે આવે એ બનાવી નાખવાનું, જે મજા આવે એને કાસ્ટ કરી લેવાનું, સસ્તા એવા રાઇટરને ગોતી લેવાના, ફિલ્મ બનાવી નાખવાની, ફિલ્મ રિલીઝ કરી દેવાની, અને પછી ગમે એમ કરીને અંડર ધ ટેબલ સબસિડી એકવાર લઈ લેવાની, એટલે વાત થાય પૂરી. આ રીતની સિચ્યુએશન છે. એટલા માટે ક્યાંક ને ક્યાંક અત્યારે ગુજરાતી ફિલ્મ છે એની હાલત આવી છે. 2026નું વર્ષ અત્યારે શરૂઆતમાંથી તો ખૂબ નબળું લાગે છે ગુજરાતી ઇન્ડસ્ટ્રી માટે, પણ હવે જોઈએ ભવિષ્યમાં કેવી કેવી ફિલ્મો આવે છે અને જે જેન્યુન ડિરેક્ટરો, પ્રોડ્યુસરો, મેકર્સો છે એ લોકો કેવી ફિલ્મ લઈને આવે છે, એના પર જ આખી વાત ઊભી છે અને એનો જ વેઇટ છે. બાકી છે ને એક શુક્રવારે 3 ફિલ્મો આવે, એમાંથી કદાચ ક્યારેક તો એવું બને કે 3માંથી એકેય કાંઈ ન હોય. નો શો મળ્યા હોય, નો ટ્રેલર જોયા હોય કોઈએ, નો ટીઝર જોયા હોય, ના પોસ્ટરની ખબર હોય, અને છતાં એ ફિલ્મ શુક્રવારે આવી જાય. તમે શનિવારે બુક માય શોમાં આંટો મારો તો કદાચ એ ફિલ્મ નીકળી પણ ગઈ હોય. એટલે છે ને ક્વોન્ટિટી એ બહુ અસર કરે છે. ઓવરઓલ પછી આપણે વર્ષના અંતે સર્વેયુ મારવે કે ઓહો ગુજરાતી 2026માં ગુજરાતીમાંથી ટોટલ 150 ફિલ્મો રિલીઝ થઈ, એમાં છાતી ઠોકવાની વાત જ ન હોય. એમાં તમે ક્વોલિટી જોવો તો ખબર પડે કે 150માંથી ખાલી 10 ફિલ્મો એવી હતી કે જેના વિશે લોકોને ખબર હતી, લોકોએ એ ફિલ્મ જોઈ. અને એ 10 ફિલ્મ બનાવવાવાળા પાછા કોણ હોય? જે રિપીટેડ છેલ્લા 2-3 વર્ષથી આપણને ફિલ્મો દર વર્ષે કંઈક આપે છે, એ બધા જ હોય. જેન્યુન ડિરેક્ટરો, જેન્યુન પ્રોડ્યુસરો, જે લોકો ધંધો કરવા માટે, કામ કરવા માટે ઇન્ડસ્ટ્રીમાં આવ્યા છે, એની જ 15 ફિલ્મો હોય. એટલે છેલ્લે એવરેજ એ જ બેસ્ટ છે. તમારે 2026 પૂરું થાય, 2025 તો પૂરું થયું ને, તમે એમાં આંકડો મારી લો, 10થી 12 ફિલ્મો જ હશે કે જેના વિશે તમે જાણતા હશો, જે ફિલ્મ જોવા લાયક હશે, અને એ બધા ડિરેક્ટરો, પ્રોડ્યુસરો રિપીટેટિવ હશે. અને 2026નો વાત છે ને, 10 મહિનાનો વેઇટ કરો, પછી જ્યારે ગણિત બારું આવે કે ભાઈ 178 ફિલ્મ 2026માં આવી, જોવાલાયક કેટલી? તો કે 11 ફિલ્મ. એ જ એવરેજ આવશે. આ રીતનો માહોલ ને આ રીતનું ગણિત છે. જોઈએ છે હવે શું થાય છે. બાકી તમારા વિચાર અને વિમર્શ હોય એ મને કમેન્ટ સેક્શનમાં પાછા જણાવજો, એટલે ખબર પડે કે તમારો શું મત છે. ધન્યવાદ.